છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખને જિલ્લા કલેક્ટરે બોગસના જાતિના પ્રમાણપત્રને લઈ સસ્પેન્ડ કર્યા. બોગસ જાતિના દાખલા મેળવી ચૂંટણી લડનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી વખતે વોર્ડ નંબર 4માં અનુસૂચિત જનજાતિ અનામત બેઠક ઉપર મંજુલાબેન કિશનભાઈ કોડીને ભાજપના મેન્ડેટ ઉપર ચૂંટણી લડી વિજેતા જાહેર થયા હતા અને ત્યારબાદ ભાજપે તેઓને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે બેસાડ્યા હતા. જ્યારે તેઓએ બોગસ જાતિનું પ્રમાણપત્ર મેળવ્યું હોવાનું વિશ્લેષણ સમિતિમાં સાબિત થતા વિશ્લેષણ સમિતિએ તેઓને દાખલો રદ કરવા માટે છોટાઉદેપુર મામલતદારને સૂચના આપી હતી. જ્યારે નગરપાલિકાના પ્રમુખ સભ્યપદ ના જાય તે માટે જિલ્લા કલેક્ટર પાસે દાદ માંગી હતી, પરંતુ જિલ્લા કલેક્ટરે 27/7/2026 રોજ આખરી સુનાવણી રાખી હતી, જેમાં નગરપાલિકાના પ્રમુખ પાસે આધાર પુરાવા માંગતા નગરપાલિકાના પ્રમુખ જિલ્લા કલેક્ટર યોગ્ય પુરાવા આપી ન શકતા જિલ્લા કલેક્ટર નગરપાલિકાના પ્રમુખને સસ્પેન્ડ કર્યા છે. જ્યારે નગરપાલિકાના પ્રમુખને સસ્પેન્ડ કરાતા છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ નંબર 4ની બેઠક ખાલી થઈ છે. છોટાઉદેપુર નગરપાલિકા અને છોટાઉદેપુર જિલ્લા પંચાયતમાં તાલુકા પંચાયતમાં બોગસ દાખલા મેળવી ચૂંટણી લડનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. છોટાઉદેપુર નગરપાલિકામાં હવે ભાજપનું શાસન જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખ તરીકે ઉપપ્રમુખ ચાર્જ આપશે. જ્યારે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ સસ્પેન્ડ થતાની સાથે જ સમાજવાદી પાર્ટીને સત્તાનું સુકાન મળતા સમાજવાદી પાર્ટીમાં ખુશી છવાઈ ગઈ છે.